ગરમીને લઈને એએમસીએ પોતાનો એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને તેને લઈને વિવિધ સવલતો પણ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં અલગ અલગ રસ્તાઓ ઉપર પણ ખાસ વ્યવસ્થાઓ કરાય છે। શહેરમાં 600થી વધુ પાણીની પરબ ચાલુ કરવા માટે વિનંતી કરવામાં આવી છે। આ ઉપરાંત બપોરના સમયે ગાર્ડન પણ ખુલ્લા રાખવાનો નિર્ણય કરાયો છે। સ્પ્રિંકલર દ્વારા ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો પર પાણીનો છંટકાવ થશે। બીઆરટીએસ ના 144 બસ સ્ટેન્ડ અને એએમટીએસના 19 ડેપો પર પીવાના પાણીની તેમજ ઓઆરએસની વ્યવસ્થા છે। હોસ્પિટલની અંદર લૂ લાગવાના દર્દીઓ આવે તો તમામ જરૂરી દવાઓ અને સાધનોની પણ સુવિધા ઊભી કરાય છે। પ્રકોપ આગામી દિવસોમાં વધી શકે છે। કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી હવામાન ખાતાએ કરી છે। આપણી સાથે છે ડૉક્ટર તેજસ સાથે એમની સાથે વાત કરીશું। તેજસભાઈ, કયા પ્રકારની તૈયારી ખાસ તો ગરમીને લઈને આગામી પ્રિડિક્શન શું કહે? જે ગઈકાલે અમને આઈએમડી તરફથી પ્રિડિક્શન્સ મળેલું છે તેના અનુસંધાને ગઈકાલ માટે યલો અલર્ટ હતું, પણ હવે આગામી 5 દિવસમાં કોઈપણ પ્રકારનું અલર્ટ મળેલ નથી। એટલે કે કહેવાય કે યલો, ઓરેન્જ કે રેડ કોઈપણ પ્રકારનું અલર્ટ આગામી 5 દિવસમાં નથી। દૈનિક ધોરણે આઈએમડી તરફથી અમને એલર્ટ મળતું હોય છે। વાતાવરણમાં પરિવર્તનને ધ્યાન રાખીને એલર્ટમાં પણ ફેરફાર થતો હોય છે, પણ આજના તબક્કે કહીએ તો આગામી 5 દિવસમાં કોઈપણ પ્રકારનું અલર્ટ નથી। ગરમી વધે તો કયા પ્રકારની તૈયારી અને કયો એક્શન પ્લાન તૈયાર છે? કયા પ્રકારની કામગીરી સ્થળ પર છે? જે કોર્પોરેશન દર વર્ષે હીટ એક્શન પ્લાન અમલમાં મૂકતું હોય છે તે આ વર્ષે પણ અમલમાં મૂકેલો છે। જે અલર્ટ્સ મળે છે એ અલર્ટ્સના આધારે દરેક ડિપાર્ટમેન્ટનો રોલ નક્કી કરવામાં આવે છે, વિવિધ સ્ટેક હોલ્ડર્સનો રોલ નક્કી કરવામાં આવેલ છે। આપ જાણો છો તેમજ કે દરેક વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ગાર્ડન પબ્લિક માટે બપોરના સમયે પણ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે। શહેરમાં લગભગ સામાજિક સંસ્થાઓના સહયોગથી 600થી વધુ પાણીની પરબો ચાલુ કરી દેવામાં આવી છે। મોબાઈલ પાણીની પરબ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે। 7 પાણીની પરબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે। વધુમાં કહીએ તો જે કન્સ્ટ્રક્શન સાઇટના વર્કર્સ, દેન ઇન્ડસ્ટ્રીયલ લેબરર્સ, જે રોડ સાઇડ અમુક લોકો રહેતા હોય છે, જે નોમાઇડ્સ કહીએ આપણે, એ લોકો, વૃદ્ધો, બાળકો, સગર્ભા સ્ત્રીઓ કે જે સૌથી વલ્નરેબલ છે, તેમના માટે વિશેષ પ્રમાણમાં અમે વ્યવસ્થા કરી છે। ખાસ તો જોઈએ તો બીઆરટીએસ, એએમટીએસમાં પણ વધુ સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય, તેમના માટે કયા પ્રકારની વ્યવસ્થા અને સિગ્નલ પર ઊભા રહેતા વાહન ચાલકો માટે કયા પ્રકારની વ્યવસ્થા? જે બીઆરટીએસ અને એએમટીએસની આપ વાત કરો છો, બીઆરટીએસના 144 સ્ટેન્ડ આપણા શહેરમાં છે, તો દરેક સ્ટેન્ડ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા કરી છે। ઓઆરએસ પેકેટ્સ પણ આપવામાં આવ્યા છે, એટલે કોઈ રાહદારીને તાત્કાલિક જરૂર પડે તો તે પૂરું પાડી શકાય। એએમટીએસના 19 મોટા જે ડેપો છે જ્યાં પબ્લિક મોટા પ્રમાણમાં રહેતી હોય ત્યાં પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની વ્યવસ્થા છે। જે રાહદારીઓ માટે જે કહીએ તો એક જે ટ્રાફિક જંકશન્સ ઉપર તો અમે એક જગ્યાએ પ્રાયોગિક ધોરણે સ્પ્રિંકલર્સની વ્યવસ્થા કરેલી છે। લગભગ 3-4 દિવસથી એ ચાલી રહ્યું છે અને લોકોમાં સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। હજી જે એની લોકોનો પ્રતિસાદ વધુ સારો મળશે તો અન્ય જગ્યાએ પણ એ ટ્રાયલ કરવામાં આવશે। ટેન્ટ કે ગ્રીન નેટ બાંધવાનો પણ વિચાર કરવામાં આવ્યો છે, તે કયા પ્રકારનું આયોજન છે જંકશન પર? જંકશન પર ગ્રીન નેટનો વિચાર કરવામાં આવેલો હતો, પણ સીસીટીવી જે આપણા શહેરમાં લાગેલા છે તો શહેરની સલામતીને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એ શક્ય થતું નથી। પણ ટ્રાફિક પોલીસનો એક બહુ સારો સહકાર આપણા શહેરમાં મળી રહ્યો છે। જે 305 જેટલા ટ્રાફિક જંકશન છે એમાંથી જે ઓછા ટ્રાફિકવાળા, ઓછા ભીડભાડવાળા 120થી વધુ જંકશન છે જે બપોરના સમયે બંધ કરી દેવામાં આવે છે। હોસ્પિટલોમાં કયા પ્રકારની વ્યવસ્થા? કોઈ પણ વ્યક્તિને લૂ લાગવાનો કેસ બને અને અચાનક હોસ્પિટલ લઈ જવામાં આવે તો ત્યાં કયા પ્રકારની આગોતરી તૈયારીઓ કરાય? શહેરમાં 5 જેટલી જનરલ મોટી હોસ્પિટલો અને 12 સીએચસી છે। દરેક હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક કે હીટ રિલેટેડ ઇલનેસીસના દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। પૂરતા પ્રમાણમાં લોજિસ્ટિક્સ, આઈસ પેક હોય, આઈવી ફ્લુઇડ્સ હોય, એની અલગ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને કોઈપણ સંજોગોને પહોંચી વળે એ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। ટૂંકમાં કહીએ તો ન માત્ર પાણી તેમજ ઓઆરએસની વ્યવસ્થા, પરંતુ કોઈ પણ વ્યક્તિને વધુ મુશ્કેલી સર્જાય તો હોસ્પિટલમાં પણ તમામ પ્રકારની તૈયારી, આગોતરી તૈયારીના ભાગરૂપે કરી દેવામાં આવી છે, જેથી કરીને આવનારા સમયમાં જો ગરમીનો પ્રકોપ વધે તો કોઈ પણ વ્યક્તિને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।